હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા? મજામાં જ છે, મને ખબર છે, કારણ કે મજામાં જ હોય તો જ આપણો બ્લોગ જોતા હોય ને. આજે આપણો બર્થડે છે અને હું છે ને બટન ટાંકું છું. જોવો, બર્થડેના દિવસે બટન ટાંકવા પડે મને, એવી સિચ્યુએશન છે ભાઈ. આજે આપણે જમવા જવાનું છે બપોરે અને બહુ મસ્ત મજાનું પરફોર્મન્સ કરવાના છે આ વિડીયોની અંદર. તો તમે બન્યા રહો વિડીયોની અંદર, કાંઈ ભાગતા નહીં હો. પહેલાં હું ફટાફટ બટન ટાંકી લઉં. હલો મિત્રો, તો અમે 3 જણા તૈયાર થઈ ગયા છે હોટલે જવા માટે ને. હિતેશ બાપુ અહીંયા જો મોઢું જોઈ છે ને, અહીંયા કૈલાસભાઈ રૂમાલ કાઢીને આવે એટલી વાર ને હવે નીકળીએ પછી આપણી બાઇક લઈને સીધા હોટલ તરફ. તો મળીએ સીધા હોટલે. ગામમાં એટલું એટલે વાંધો નતો આવ્યો. તો જગા બાપુ નિરાતે પૂછી ગયા ને, તમે જરીક બ્લોગની અંદર આવી જાવ ને તો મજા છપાઈ જાય. એમ જુઓ, મસ્ત મજાનું આવી ગયું. દાદા છે મિત્રો, આ લીંબુવાળા દાદા જુઓ, એકવાર ઝૂમ કરીને બતાવી દઉં. આ લીંબુવાળા દાદા એટલે એનું નામ લીંબુવાળા દાદા છે. લીંબુ વધારે ખાય લીંબુ જો આવી રીતનો કંઈક. પહેલાં તો સલાડ આવી ગયો મસ્ત મજાનો, મરચાં આવી ગયા બરાબર, હાઈ ક્લાસ જમવાનું આવે ભાઈ. પાપડ આવી ગયો જુઓ, શીરો ગરમા ગરમ શીરો. આ નહીં ભાઈ રેવા દે છે, આ નહીં હો ભાઈ, આપણે નથી ખાવ. શીરા હાટું બાદ જુઓ, પાપડ આવી ગયો, પાપડ ખાઈ લઈએ આપણે. છાસ મસ્ત મજાની આવી ગઈ છે. હિતેશ બાબુ, તમે છાસ વિશે શું કહો? હા હિતેશ બાબુ, તમે છાસ વિશે શું કહો? ખાટી છે. શીરો પાછો આવી ગયો, પણ હજી શીરો પાછો આવે. શીરા સિવાય કંઈ બનાવ્યું તમારા રાહુલભાઈ નો બર્થડે છે. देखा आपने लापरवाही का नतीजा બોલો, ગુજરાતી ખાવા લાવ્યો તો કે ગુજરાતી ખાવા ભાઈ. મસ્ત મજાની આપણી થાળી 3 આવી ગઈ છે ને હવે આપણે જમવા માંડીએ. ફટાફટ ઝાપટો બોલાવી નાખીએ. ફાઇનલી અમે આવી ગયા છીએ હોટલેથી જમીને. હવે દુકાને રેસ્ટ કરી લીધું છે. હવે ગુજરાતના ને હવે કામે બેઠીએ, મશીનું ચાલુ કરીએ. બહુ મસ્તી બસ્તી કરી લીધી. આજે મારા માટે બહુ ખુશીનો દિવસ છે, કારણ કે આજે મારો બર્થડે છે અને આજે યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ પણ ખાતામાં જમા થઈ ગયું છે. તો આજે આપણે જવાના છે પહેલાં પેમેન્ટ લેવા, કારણ કે 4 વાગે એટલે બેંક બંધ થઈ જાય. એટલે આપણે જે ઓનલાઈન આપણે કામ કરતા હતા અત્યાર સુધી, કેમ કે 2-4 વર્ષ જેટલું થઈ ગયું આપણે ઓનલાઈન કામ કર્યું છે, એનું પેમેન્ટ યુટ્યુબમાં આજે જમા થઈ ગયું છે. અને આજે આપણો બર્થડે છે ને પેમેન્ટ યુટ્યુબમાં જમા થઈ, એટલે મીન્સ કે પેમેન્ટ ખાતામાં જમા થઈ ગયું છે યુટ્યુબનું. તો આપણે જઈએ અને હવે પૈસા ઉપાડતા આવીએ અને પછી તમને મળીએ. ફાઇનલી મિત્રો બેંકે આવી ગયો છું ને હવે અંદર જઈને આપણે પૈસા ઉપાડી લઈએ, કારણ કે કેટલા આવ્યા છે એ તમને હું સ્ક્રીન ઉપર બતાવી દઈશ. અને જઈએ અંદર, ભાઈ શું હાલ છે ભાઈ તમને કહું. એમાં આપણો રોલ થઈ ગયો છે, કારણ કે આધાર કાર્ડની ઝેરોક્સ માગે છે. તો હવે આપણે આધાર કાર્ડની ઝેરોક્સ લેતા આવીએ. આધાર કાર્ડ, કારણ કે એટલી મોટી રકમ ઉપાડવી ને એટલે આધાર કાર્ડની ઝેરોક્સ તો ફરજિયાત જોઈએ જ તે. લઈ આવીએ આધાર કાર્ડની ઝેરોક્સ. હું સીધો પહોંચી ગયો છું હવે ઝેરોક્સ કઢાવવા. આપણે પ્રિન્ટ અહીંયા કાયદેસર રીતે થઈ રહી છે ને હવે હું બેઠો છું હવા, કારણ કે બેંકવાળા તો કંઈ જવાબ દેતા નહીં. ઝેરોક્સ લઈને જાય પછી હું તો હું આપણે જોઈએ. મસ્ત મજાની ઝેરોક્સ લઈને નીકળી ગયો છું બેંક તરફ જાઉં છું હવે ધીરે ધીરે. અને હવે અંદર જઈને પછી ઉપાડી લઈએ પૈસા, કારણ કે બહુ રાહ જોઈ ભાઈ, 2 વર્ષ થઈ ગયા. ચલો ફાઇનલી પેમેન્ટ લઈને હું નીકળી ગયો છું વાડી તરફ, કારણ કે બેંકમાં તો વિડીયો ઉતારવાનું અલાઉડ ના હોય. એટલે જોઈ શકો છો કે અહીં મસ્ત મજાની પોટલી પડી છે આપણી હાથમાં ને પૂરેપૂરા પેમેન્ટ આવ્યું હોય મિત્રો. આપણે યુટ્યુબમાંથી બહુ જાજી ઇન્કમ મળે, પણ શું કે પબ્લિક સમજતી નથી યાર. પબ્લિકને હજી શું છે કે યુટ્યુબ એટલે આમ કાંઈ છે જ નહીં યાર. આ 2 સાલની મહેનત છે મિત્રો, 2 વર્ષની મહેનત છે, કારણ કે હવે તો આપણું ચેનલ મોનિટાઈઝ થઈ ગયું છે એટલે કંઈ ઇશ્યુ છે નહીં. હવે તો આપણે દર મહિને આવી રીતના આવતું રહે, પણ આ તો ના કહેવાય ઓરિજિનલ પેમેન્ટ. હજી ઓરિજિનલ પેમેન્ટ તો તમને મેં કીધું જ નથી, ખાલી કીધું છે. 2 વર્ષનું ઇન્કમ
મારું અત્યારે આ, અને જોઈએ છે આગળ આપણે કેટલું સ્ટ્રગલ કરી શકીએ. મિત્રો ગાડી મોરો આવી ગઈ ને એટલે એમાં તકલીફ પડી ગઈ, પણ આપણે જોઈએ છે છેલ્લે આપણે આગળ કેટલું સ્ટ્રગલિંગ કરી શકીએ છીએ, કેટલી ઇન્કમ મેળવી શકીએ છીએ અને વગેરે વગેરે. અત્યારે તો રોદાને મને પણ આમ અનેરો અંદરથી એટલો આનંદ આવે કે, કારણ કે આટલી નાની ઉંમરમાં યુટ્યુબ પેમેન્ટ આવવું એક બહુ ખાસ વાત છે. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયું છું ને હવે રિએક્શન જોવાના છે આપણે. ઘરનાના રિએક્શન જોવાના. ક્યાં છે મમ્મી? ક્યાં છે મમ્મી? ઉપર હે. તો કેમ છો? ઘરે આવી ગયો છું. અને શું તમે પેમેન્ટની વાત કરતા હતા ને? જોઈ લો આ યુટ્યુબનું પેમેન્ટ. તમે બધા એવી રીતના વાતો કરતા હતા ને, યુટ્યુબથી કાંઈ નથી આવતું, કાંઈ નથી આવતું. હવે 1 વર્ષની અંદર થાર લઈ લેવું ને એટલા પૈસા છે. આ 1 વર્ષ સુધી આટલા મહિના આવતા હોય ને તો 1 વર્ષની અંદર થાર લઈ લો એટલા પૈસા છે. 2 વર્ષની મહેનત છે અને ચેનલ આજે આપણું મોનિટાઈઝ થઈ ગયું છે. આપણો બર્થડે છે આજે ને બહુ ખુશીની વાત છે. તો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, હજી પણ આપણે આગળ ઘણું જોવાનું છે. મિત્રો અમારા બેન પણ જો પૈસા ગણવામાં વ્યસ્ત થઈ ગયા, કારણ કે આવક જ એવડી મોટી થઈ ગઈ તો કેમ ભેગું કરવું. બધું છે ને મિત્રો આના ભરોસે છે. જો અહીંયા છે ને અહીંયા છે, બાકી ન હોય એના ભરોસે આ બધું અહીંયા છે. મિત્રો જેટલા પણ પૈસા છે ને એ આપણે આ એક યુટ્યુબ ચેનલના જે બ્લોગ વિડીયો આવે છે ને એના નથી. મારી પાસે 7 ચેનલ છે, ટોટલ 7 ચેનલ છે. 7 ચેનલના બધા ભેગા ચેનલ છે. એમાંથી મારી 3 ચેનલ મોનિટાઈઝ પહેલાં જ થઈ ગયેલી હતી, અને પછી જે રહી 7 ચેનલ 4 ચેનલ મોનિટાઈઝ જે પછી થઈ, અને એ પછીનું પેમેન્ટ છે. પહેલાંનું પેમેન્ટ તો બધું આ ગાડીઓમાં ખર્ચા કરી નાખ્યું, એટલે એવું હોય. ફાઇનલી બધું કામ છે પતી ગયું અને હવે હું આવી ગયો છું દુકાને, અને બસ હવે ફ્રેશ થઈ ગયા આપણે. અને હવે થોડુંક એટીએમ અપ્રૂવ કરાવવા જવાનું છે, કારણ કે આપણું છે બીજું એટીએમ કાર્ડ આવ્યું છે, બીજું છે આ. તો કંઈ પૈસાનું તો કંઈ ટેન્શન છે નહીં, પણ હવે એને બનાવવા જવું બેંક ભાઈ જવું પડે ને આપણે સામે. તો સાંજના 8 વાગી ગયા છે અને હવે હું જવાનો છું મારી કેક કટ કરવા. કેક ઘરે કટ નહીં થાય મિત્રો, કારણ કે અમારે જે અમારા ફ્રેન્ડ્સ છે ને અહીંયા ઘરે હોય એમ છે નહીં, તો હવે એને બહાર લઈ જવાના છે ને બહાર કેક કટ કરવાની છે. તો કેક ક્યાં કટ થાય તો હજી મને ખબર નથી, પણ હવે આપણે બ્લોગની અંદર બન્યા રહો તો તમને બધું જ ખબર પડી જશે. તો મળીએ કેકની ચાને. મિત્રો નક્કી થઈ ગયું છે કે કેક આપણા મેડમના ઘરે કાપવાની છે, તો ત્યાં જવું પડશે. આપણે કેક બોલો, હવે આપણે કેક કાપવા ત્યાં જવાનું, એ લોકોને અહીંયા આવવું જોઈએ એના કરતાં આપણે ત્યાં જવાનું. હદ કહેવાય કોઈના. હું અને સિસ્ટર નીકળી ગયા છે કેક કાપવા માટે મેડમના ઘરે. તો રસ્તો કંઈક આવી રીતનો છે અને અમે જઈએ છીએ સીધા મેડમના ઘરે. રસ્તામાં અંધારું છે એટલે કંઈ લંબી લંબ કરવી નથી, એટલે સીધા મળીએ એના ઘરે. મિત્રો મેડમના ઘરે પહોંચી અને મસ્ત મજાનું જમવાનું આપણા માટે તૈયાર થઈ ગયું છે. આને ક્યાંય હક ન વળે, નોખી જાતના શાળા કરે. પણ મી બર્થડે ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે રોડ ઉપર, અને ગાડી બાડી બધી વ્યવસ્થિત રીતે મૂકી દીધી છે. કેક તો અમે ખવાય છે, બોલો ને તમે કેક કાઢો હો કે ખાવ હો? ઇન્ડિકેટર બંધ કરી. મસ્ત મજાના હાઈવે ઉપર છે અત્યારે, કોઈ છે નહીં, સન્નાટો છે. રાતના 10 વાગી ગયા છે અને કેક કટિંગ કરવાની છે મસ્ત મજાની. અહીંયા જો કેક કટિંગ આપણા માટે બધું જ તૈયાર છે. એની ખોખું ફાડ નાખ, હવે લઈ જાઉં કે માં? હાલી હાથમાં વળી એમ કરે એ પાછળ શું છે? મસ્ત મજાના સમસમાટી 70-75 ટ્રક જાય છે. આ કાળું અહીંયા કેમ થઈ ગયું? એ ગાડીઓ ઘણી ને કે
તો બોલું આજે બોલી વચ્ચે આ સકડા પડ્યા ને એ આ આપણી ગાડીની રાણી ઉપર રાખી દીધી છે કેક. બોલેરો જાય છે. અરે ભૂમલી જો પાછો ઓલો બોલેરો ગયો. ફાઇનલી આપણે કેક કટિંગ થઈ ગઈ અને કેક ઝપટાઈ ગઈ છે એટલી જ રહી છે. કેક ઝાપટવા માંડ્યા ધીમે ધીમે અને બધી પૂરી કરવાની છે. મસ્ત મજાના હાઈવા ઉપર તો શું હોય બસ ઘોંઘાટ અને ખટારા. અને કારણ કે જો આ ગામડો વિસ્તાર છે એટલે અહીંયા એટલું બધું તો ટ્રાફિક ન હોય પણ સિટી હોય તો કદાચ હોઈ શકે. એ જુઓ બધા મસ્ત મજાના કેક એન્જોય કરે છે. અને આપણે હવે એકદમ ફ્રી થઈ ગયા કારણ કે બર્થડે ઉજવાઈ ગયો અને હવે સીધા ભાગવાનું હોય ઘરે. હા.